श्री हरिराय जी महाप्रभु जी की जय हो। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 સાખી પ્રગટ કરી છે, જેમાં શ્રી મહાપ્રભુજીનો ગુણગાન કર્યા છે અને જીવને જગાડવા માટે ચોંટદાર શબ્દો આપે કહ્યા છે. આજે ક્રમાંક 16. યશ હી ફેલ્યો જગત મેં, અધમ ઉદાહરણ આય, तिनकी बिनती करत हो, चरण चित नाम लाय श्री वल्लभ, चरण चित नाम लाय. यश ही फैल्यो जगत में, अधम उदाहरण आय, तिनकी बिनती करत हो, चरण चित्त नाम लाय श्री वल्लभ, चरण चित्त नाम लाय. શ્રી હરિરાયજી કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાઈ ગયો છે અને એ યશમાં અનેક ગુણગાન છે. એનું પણ કોઈ માપ નથી. અનંત ગુણગાનથી યશ છવાઈ ગયો છે. અરે આપનું પ્રાગટ્ય થયું ત્યારે જ આપના પ્રાગટ્યથી જ આખા જેટલા પણ ખંડ છે એ બધે જ આપનો યશ ફેલાયો હતો. એ વાત તો આપે સ્વયં સગુનદાસજીએ આ કીર્તનમાં જે હમણાં પ્રાગટ્ય ઉત્સવ ગયો એમાં એક મેં લીધું હતું કે પ્રગટ ભયે તૈલંગ કુલદીપ. એમાં આપે સગુનદાસે કહ્યું હતું કે માત ઇલમમાં કુખ ઉદય ભયો, જ્યો ઉપજત મુક્તા ફલ સીપ, સગુન દાસ મુખ કહત ન આવે, જસ પ્રસર્યો નવખંડ સપ્તદ્વીપ, પ્રગટ ભય તૈલંગ કુલદીપ. તો આપનું પ્રાગટ્ય થવા માત્રથી 7 દ્વીપ જે કહ્યા છે, જંબુ દ્વીપથી લઈ અને પ્લક્ષ દ્વીપને જેટલા પણ દ્વીપ છે બીજા, એ બધા દ્વીપોમાં જ્યાં આપણું માનવ દેહનું જવું સંભવ નથી, પણ ત્યાંના આયુષ્ય, ત્યાંની સૃષ્ટિ, ત્યાંનું દેહ ઇન્દ્રિયો બધું અલગ છે. એ અર્જુન વખતે આવે છે પ્રસંગ કે અર્જુન જ્યારે જાય છે ત્યારે આવા પ્રદેશમાં પ્રવેશ કરી જાય છે જે અલગ દ્વીપો છે બીજા, જ્યાં કલિયુગમાં મનુષ્યનો દેહ જઈ ન શકે. એ બધી જગ્યાએ મહાપ્રભુજીનો યશ ફેલાયો. એટલે સગુનદાસે કહ્યું કે મારા મુખથી હું એનું વર્ણન ન કરી શકું. આ તો પ્રાગટ્યનો યશ. હવે હરિરાયજી જે કહે છે એ યશ તો આપે પ્રગટ થઈ અને જે આપે વૈષ્ણવો માટે અને માયાવાદનું ખંડન માટે જે આપે પ્રયત્નો કર્યા એમાંથી જે યશ પ્રગટ થયો, આ એ યશની વાત છે. યશ હી ફેલ્યો જગત મેં, અધમ ઉદ્ધારણ આય, તિનકી વિનતી કરત હું, ચરણ ચિત્ત નામ લાય. એટલે અધમ ઉદ્ધારણ આય એટલે કે જે અધમ છે, કે જેને શાસ્ત્રોમાં એ એવા પાપ કર્યા છે કે જેની શાસ્ત્રોમાં પાપથી ઉદ્ધાર થવાનો પણ કોઈ અવકાશ દેખાતો નથી. જેમ કે હતીત પતિતનું ઉદાહરણ લઈએ તો હતીત પતિત એ આ રુદ્ર સંપ્રદાયમાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં વિષ્ણુ સ્વામી આચાર્યથી કે મને લાગે છે બિલ્વમંગલ આચાર્યથી દીક્ષિત થયા હતા, વૈષ્ણવ થયા હતા. હતીત પતિત મહાપ્રભુજીના પ્રગટ થયાના પણ 500 વર્ષ પહેલાં. અને એ જ્યારે વૈષ્ણવ થયા છતાં પણ એમનામાં દોષ ના ગયા. અને દોષ એટલે સાધારણ નહીં. એક વૈષ્ણવને ત્યાં ઉતારો કર્યો તો વૈષ્ણવોએ આમના ચિહ્નો જોયા અને જાણ્યું કે ના આ તો વૈષ્ણવ છે. એ પણ રુદ્ર સંપ્રદાય વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં દીક્ષિત થયેલા છે. અને એમને ઘરમાં આપ્યું. પોતાનો પતિ હાજર ન હતો એવી રીતે ન અપાય સ્થાન, ભલે વૈષ્ણવ હોય બહાર આવવો જોઈએ પણ અંદર આપ્યું. આ લોકોએ તો એને જ આટલા બધા ઘરેણા પહેરેલા હતા
કે અત્યારે જો આટલા પહેરેલા છે તો એના તિજોરીમાં કેટલા હશે. બસ આમ વિચારી એક જણે એને બે હાથ પકડ્યા, બીજાએ એના મુખમાં ડૂચો ભરાવી દીધો અને પછી એના છાતીમાં ચાકુ મારી દીધું અને બધું દ્રવ્ય લઈને ભાગ્યા. તો આ તો જે સાધારણ જીવો કરે, પડેલા હોય પહેલેથી જ એ કરે તો એ તો ભોગવી જ રહ્યા છે. પણ આ તો આવા મોટા સંપ્રદાયમાં દીક્ષિત થયા પછી જો કોઈ કર્મ કરી લે તો શું આ એમ માનો છો કે બ્રહ્મ સંબંધ થઈ ગયો છે ને હવે આપણે કંઈ પણ પાપ કરીએ છીએ કે કંઈ પણ ખોટું કરીએ છીએ કે કોઈ પણ કોઠા કબાડા કરીને આપણે કોઈને ખબર પડતી નથી એવી રીતે કરી રહ્યા છીએ તો એનું ફલ જુઓ આ છે. જેવા એ બે જણા ભાગ્યા લઈને અને અહીંયા મહી નદી પાસે, હવે ક્યાં મહી નદી તો વિસ્તાર તો બહુ મોટો કાંઠો છે એનો, તો એટલે હું ના કહી શકું કે વડોદરા પાસે એમ, પણ કહેવાય મહી નદીના કાંઠા સુધીમાં રસ્તામાં બીજા લૂંટારાઓ સુંદર વટેમાર્ગુના કપડાં પહેરીને ચાલીને જતા હતા. એની સાથે આ બે જણાને થયું કે ચલો રસ્તો જોડે કાપીએ તો રસ્તામાં ભય ના રહે, અને એ લોકોએ જાણી જોઈને રસ્તો ખોટો બતાવ્યો, ત્યાં લઈ ગયા અને પછી આ બેના મસ્તક કાપી નાખ્યા. એટલે જુઓ, ફળ એક વખત તો તરત મળ્યું, કેટલા તડપીને મર્યા હશે. જ્યારે એમના ગળા ઉપર છરો ફેરવ્યો હશે ત્યારે એમને કેટલું કષ્ટ પડ્યું હશે, પણ પડવું જ જોઈએ. વૈષ્ણવ થઈને વૈષ્ણવના ઘરમાં ઉતરીને એ વૈષ્ણવ પુરુષ ઘરે ના હોય એની પત્નીને મારી નાખવી અથવા તો ચાકુ મારી દેવો અને બધું લૂંટી લેવું, એટલે એમના પણ મસ્તક કપાયા. એ વેદના થઈ, પણ એ તો ક્ષણિક વેદના હતી. વેદના તો હવે શરૂ થઈ, અને એ છે બ્રહ્મ રાક્ષસ. બીજા લોકો મરે ને તો સાધારણ પ્રેત થાય, પણ જ્યારે જે ભક્તિ માર્ગમાં આગળ વધેલો મરે તો એને બ્રહ્મ રાક્ષસ થવું પડે. બ્રહ્મ રાક્ષસનું દુઃખે બ્રહ્મ જેવું મોટું હોય. એમને દેખાય અન્ન પણ ખાઈ ના શકે. એમના જીવનમાં જે વ્યાધિ હોય તો એમનું આખું શાસ્ત્ર વાંચવું પડે, પણ કહેવાનો મતલબ 500 વર્ષ કાઢ્યા એક વૃક્ષ ઉપર. એટલે એમનો પણ ઉદ્ધાર મહાપ્રભુજીના જ આત્મા જેવા ગુસાઈજીના એક સેવકે કરી લીધો, ચાચા હરિવંશજીએ. એટલે આ જે અધમ ઉદ્ધારણ, એટલે આપ અધમ લોકોને પણ ઉદ્ધારી શકો એવું આપનું સામર્થ્ય છે. આપ એવા પ્રમેયબળવાળા છો. એટલે આપનું આ આવવું ભૂતલ ઉપર અને જે યશ ફેલાયો જગતમાં, અને જે અધમ ઉદ્ધારણ આ, એટલે કે અધમનો ઉદ્ધાર કરવા જ આપ આવ્યા છો. એટલે આપ માનો ને કે આપનું જે પ્રમેયબળ છે એનું મોટું પોટલું સાથે લઈને આવ્યા છો, લૂંટાવા માટે આવ્યા છો. આપની મૂડી આપે વૈષ્ણવો માટે ખર્ચી નાખી છે, અને એટલે જ આ ધોળું વચ્ચે વચ્ચે પહેલાં લેતો ને આજે દેવાનું યાદ આવે છે મને કે જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, કે જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, વલ્લભની મૂડી મફતમાં જાય, વલ્લભની મૂડી મફતમાં જાય, જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે. એમને હું તમે દોષ વગરના થયા, નિર્દોષ થયા, એમને એમ થોડા થયા છે. આટલા બધા હજારો જન્મ, હજારો વર્ષોનો સમય વ્યતીત થયો હતો, છતાં પણ આ દોષ જતા નહોતા. કેટલા પ્રયત્નો કર્યા હશે આપણે આપણા તરફથી, પણ મહાપ્રભુજીએ આપના સામર્થ્ય બળથી આપણા બધા જ દોષને, આપણા સંચિત કર્મોને પણ નાશ કર્યા છે. એટલે કહ્યું કે એમનો યશ એટલે આટલો બધો ફેલાયો છે. યશ હી ફેલ્યો જગત મેં અધમ ઉદ્ધારણ આય, તિનકી વિનતી કરત હું ચરણ ચિત્ત નામ લાય. એટલે કે શ્રી હરિરાયજી સાખીમાં એમ કહે છે કે શ્રી વલ્લભનો યશ સંસારમાં ફેલાઈ ગયો છે, તેથી જ દૈવી જીવો હતા તેટલા જાણી શક્યા. દૈવી જીવો ભલે ગમે તેટલા અધમ પણ હશે તો પણ તેનો ઉદ્ધાર કરવામાં શ્રી વલ્લભ આપ સર્વ સામર્થ્યવાન છે. તેથી દૈવી જીવો જાણી ગયા કે અમે તો વલ્લભના જીવો છીએ. એટલે કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય શ્રી કૃષ્ણ તથા શ્રી સ્વામિનીજીથી છે. તેથી અમે તો તે યુગલ સ્વરૂપના લીલાના જીવો છીએ. અને આ દૈવી જીવો એ પણ જાણી ગયા કે શ્રી વલ્લભે શરણે આવેલા જીવો કે જેમનાથી જાણતા અજાણતા અનેક પાપો થઈ ચૂક્યા હતા, છતાંય શ્રી વલ્લભે આપના પ્રમેય બળથી એમનો ઉદ્ધાર કરી દીધો. એટલે કે હવે તેમને પ્રારબ્ધનું ફળ ભોગવવું પડશે નહીં, અને માર્ગની રીતિથી જીવશે તો એક જ જન્મમાં
અને જો માર્ગની રીતથી જીવવામાં શિથિલ હશે, અસમર્થ હશે, તો વધુમાં વધુ 3 જન્મનો જ અંતરાય છે, પરંતુ ત્યાર પછી લીલાધામની પ્રાપ્તિ નિશ્ચિત છે. એટલે સાખીમાં છેલ્લે કહ્યું કે હું તો એટલી જ વિનંતી કરું છું ઠાકોરજીના ચરણોમાં કે ચિત્તમાં અહર્નિશ વલ્લભના ચરણ અને નામ રહ્યા કરે. તિનકી વિનતી કરત હું ચરણ ચિત્ત નામ લાય. તો આજની આ સાખી અહીંયા વિરામ પામી. આવતીકાલે 17મી સાખી આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.